આજે આપણે ધોરણ 10નું જે ચેપ્ટર 1 છે તેનો સ્વાધ્યાય 1.1નો બીજો દાખલો જોવાના છે। આની પહેલાં આપણે પહેલો દાખલો જોયો હતો, જેમાં આપણે ગુસા અને લસા અને અવિભાજ્ય અવયવ કેવી રીતે પાડવા તે શીખવાડ્યું હતું। જો તે ના જોયું હોય તો તે પહેલાં જોઈ લેવો, પછી જ આ આવડશે। તો અહીંયા તમે જોઈ શકો છો, નીચે આપેલા પૂર્ણાંક જોડીઓના ગુસા અને લસા શોધો અને બંને વચ્ચેનો સંબંધ ચકાસો। તો હવે જોઈએ, અહીંયા તમારે 26 અને 91 આપેલા છે। તો અહીંયા તમને 2ની, 3ની અને 5ની ચાવી આવડવી જોઈએ, જે મેં તમને આના પહેલાંના વિડીયોમાં શીખવાડી હતી। તો ત્યાં તમે જોઈ શકો છો। હવે 2ની ચાવી પ્રમાણે એકમનો અંક 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યાને 2 વડે ભાંગી શકાય। તો આનો એકમનો અંક 6 છે, આને તમે 2 વડે ભાંગો તો 2 × 13 તમારો જવાબ આવે। હવે અહીંયા 91 છે, તો અહીંયા 2ની, 3ની કે 5ની એકય ચાવી લાગતી નથી। તો આને આપણે દરેક સંખ્યા વડે ભાંગીને જોવું પડે। તો સૌથી પહેલાં આને તમે 2થી ભાંગો, 3થી ભાંગો, 5થી ભાંગો, 7થી ભાંગો। તો જેવી રીતે તમે આને 7થી ભાંગો છો તો 7 × 13 છે, એનાથી તે ભંગાઈ જાય છે। તો આ તમારા પડી ગયા અવિભાજ્ય અવયવ। હવે એના પરથી આપણે ગુસા નીકાળવાના છે। તો ગુસા 26 અને 91। હવે ગુસામાં સામાન્ય અને નાનું હોય છે, તો આમાં સામાન્ય 13 છે બંનેમાં, અને 13ની જે નાનામાં નાની ઘાત હોય તે લેવાની હોય છે। તો બંનેમાં એક જ ઘાત છે, એટલે આપણો ગુસા આવશે 13। લસામાં આપણે બધું જ લેવાનું હોય છે, એટલે કે 2, 7 અને જે 2 વાર છે, મતલબ બંનેમાં છે, એમાં કોઈ પણ એકમાં લેવાનું મોટી ઘાતવાળું, એટલે 13। હવે આ ત્રણેયનો ગુણાકાર કરી દેવાનો, આ તમારો 182 જવાબ આવશે। હવે આનું સંબંધ ચકાસવા માટેનું એક સૂત્ર છે, ગુસા AB × લસા AB A×B। તો હવે ગુસા આપણો કેટલો આવ્યો છે 13, લસા આપણો કેટલો છે 182, અને આ બંને સંખ્યાનો ગુણાકાર એટલે કે આ 26 અને 91। તો આ તમે ગુણાકાર કરો છો તો આ બંને બાજુ મેચ થાય છે, એટલે તમે અહીંયા લખી શકો કે ડાબા બરાબર જબા, ડાબી બાજુ અને જમણી બાજુ સરખી છે। હવે આપણે બીજો દાખલો જોઈએ, તો 510 અને 92 આપેલા છે। તો 510માં એકમનો અંક 0 છે, તો આને 2ની ચાવી એટલે કે 2 વડે ભાંગી શકો, તો આ તમારો જવાબ આવશે 2 × 255। હવે 5ની ચાવી પ્રમાણે એકમનો અંક 0 કે 5 હોય તો 5 વડે ભાંગી શકાય। તો આ 255ને 5 વડે ભાંગો તો 5 × 51 આવે, એટલે 2ના 2 અહીંયા અને 255ને તમે 5 × 51 લખી શકો। હવે 2ના 2 અહીંયા, 5ના 5 અહીંયા અને 51, તો 3ની ચાવી લાગે, 5 ને 1 6, તો કે 3ના પારામાં આવે, તો 17 તેરી 51 તમને આવડતું જ હશે। હવે આપણે જોઈએ 92ના, તો 92 પણ એકમનો અંક 2 છે, એટલે તેને 2 વડે ભાંગી શકાય। આને તમે 2 × 46 લખી શકો। આ 2ના 2 અહીંયા, 46માં તમે જોઈ શકો છો કે આનો એકમનો અંક 6 છે, આને 2 વડે ભાંગી શકાય, આને 2 × 23 લખી શકો। હવે આગળ ભાગ નહીં પડે, આ 2 × 2 ને 2નો વર્ગ લખી શકો, અને આ 23 આમના આમ। હવે તમે જોઈ શકો છો ગુસા 510 અને 92, તો આમાં ગુસામાં જે બંનેમાં હોય અને નાનું હોય તે નાની ઘાતવાળું, એટલે અહીંયા 2ની 2 ઘાત છે અને અહીંયા 2ની 1 ઘાત છે। બંનેમાં એક તો 2 સામાન્ય છે, પણ 2ની 1 ઘાત નાની છે, એટલે અહીંયા તમારી 2ની 1 ઘાતવાળો ગુસા આવશે। લસામાં બધું જ લેવાનું હોય છે, અને બંનેમાં સામાન્ય હોય એમાંથી મોટી ઘાતવાળું। તો તમે જો 2 બંનેમાં સામાન્ય છે, પણ મોટી ઘાત 2નો વર્ગ છે, એટલે તે 5, 3, 17 અને 23 તે તો લેવાના જ। આનો ગુણાકાર તમારો આવશે 23,460। હવે અહીંયા તમે જોઈ શકો છો, ગુસા AB × લસા AB × A×B, આનો આપણે સંબંધ ચકાસીએ તો ગુસા AB આપણો છે 2, અને આપણો જે લસા આવે છે તે છે 23,460। આનો ગુણાકાર તમારો આવે છે 46,920, અને આ જે આપણી બે સંખ્યાઓ છે 510 અને 92, તેનો ગુણાકાર પણ 46,920 આવે છે, એટલે આપણે કહી શકીએ કે ડાબા બરાબર જબા છે। હવે દાખલા નંબર 3 જોઈએ, તો એમાં 336 આપેલા છે અને 54 આપેલા છે। તો 336નો જે તમારો ગુસા થાય એ તમને ખબર છે, એકમનો અંક 2 છે, એટલે આને 2 વડે ભાંગો, એકમનો અંક 6 છે, એટલે 2ની ચાવી લાગે, એટલે 2 × 168 થાય। હવે અહીંયા એકમનો અંક 8 છે, તો ફરીથી 2ની ચાવી લાગે, તો 2 × 168, 2 × 84 થાય, 2ના 2 આમ, આ 2ના 2 આમ, 84ને 2 વડે ભાંગી શકો, એટલે 2 × 42 થાય। આ 3 વખત 2ના 2 આમ રાખી દેવાના, 42ને 2 × 21 લખી શકો। હવે આ 4 વખત 2ના 2 આવી રીતે રાખી દેવાના, 21 તમને ખબર છે 3 × 7 21 થાય। હવે આગળ ભાગ નહીં પડે, એટલે 2 × 2 × 2, 2ની 4 ઘાત × 3 અને × 7। 54માં જવું તો 54નો એકમનો અંક 4 છે, 2 વડે ભાંગી શકો, 2 × 27। હવે તમને ખબર છે 27 તો 3 9 થાય, એટલે 2ના 2 આમ, 3ના 3 આમ, 3 9 નો થાય, 3 તેરી 9, આને તમે લખી શકો 2 × 3ની 3 ઘાત। હવે ગુસા 336 ને 54, તો આ બંનેમાં સામાન્ય ક્યાં છે, તો કે આ બંનેમાં દાખલા નંબર 3ની વાત કરીએ તો તેમાં 336 અને 54 આવેલા છે। તો 336માં જો તમે એકમનો અંક 6 છે, એટલે આને 2 વડે ભાંગી શકો, એટલે આને તમે 2 × 168 લખી શકો। હવે અહીંયા તમે જો 2ના 2 અહીંયા 168માં પણ એકમનો અંક 8 છે, તો આને 2 વડે ભાંગી શકો, તો આને તમે 2 × 84 લખી શકો। 2ના 2 આમ, આ 2ના 2 આમ, 84ને 2 વડે ભાંગી શકો, કારણ કે એકમનો અંક 4 છે, તો 2 × 42 લખી શકો। આનો એકમનો અંક 2 છે, એટલે આને 2 વડે હજી ભાંગી શકાય, આને તમે 2 × 21 લખી શકો, અને આ 3 2ના 2 તો આમ જ લખવાના છે। હવે 4
4 વખત 2 છે એટલે 2 ની 4 ઘાત 3 ના 3 અને આ 21 ના આપણે ભાગ પાડ્યા 3 સત્તા 21 જે એમ નામ લખી નાખા. હવે આગળ ભાગ નહીં પડે. તમને 2 ની ચાવી એકવાર કહી દઉં કે એકમનો અંક 0 2 4 6 8 હોય તો તે સંખ્યાને 2 વડે ભાંગી શકાય. એકમનો અંક એટલે આ પ્રથમ અંક. હવે અહીંયા 54માં જો એકમનો અંક 4 છે તો આને 2 વડે ભાંગી શકો તો 2 ગુણ્યા 27. આમાં 3 ની ચાવી લાગે અને આપણને યાદ હોય કે 3 9 27 થાય તો 2 ના 2 આમ 3 ના 3 આમ ને આ 9 છે ને તમે 3 તેડી 9 લખી શકો. હવે 2 ગુણ્યા 3 3 વાર છે એટલે 2 ની 3 ઘાત લખી શકો. ગુસાની વાત કરીએ તો બંનેમાં સામાન્ય 2 અને 3 બંને છે પણ નાની ઘાતવાળું લેવાનું હોય છે હંમેશા. તો 2 ની 4 ઘાત ને 2 ની 1 ઘાતમાંથી 2 ની 1 ઘાત નાની ઘાતવાળું 2 લેવાનો છે અને આમાં 3 ની 3 ઘાત અને 3 ની 1 ઘાત એટલે 3 ની 1 ઘાતવાળો લેવાનો છે. બંનેનો ગુણાકાર એટલે ગુસા તમારો 6 આવશે. આપણે લસાની વાત કરીએ તો લસામાં સામાન્ય હોય તે એક વખત લેવાનું અને મોટી ઘાતવાળું એટલે કે 2 ની 4 ઘાત 3 ની 3 ઘાત અને 7 જેનો અહીંયા તમે ગુણાકાર કરશો એ આવશે 3024. હવે આપણે સંબંધ ચકાસીએ તો ગુસા એ બી આપણો આવ્યો છે 6 અને લસા છે આપણો 3024. આ બંને સંખ્યાનો જે ગુણાકાર છે આપણી આપેલી મૂળભૂત સંખ્યા એનો ગુણાકાર આવે છે 18144 અને આ ગુસા અને લસાનો ગુણાકાર પર 18144 આવે છે એટલે આપણે કહી શકીએ કે ડાબા બરાબર જબા છે.